શાનદાર તાલીથી અવાજ આવે? હા, શાનદાર તાલીથી રાઘવભાઈ વસિયા માટે. અને રિયલી જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે આ સિસ્ટમને. રાઘવભાઈ વસિયાએ રિયલી વાત સાચી કરી કે ભાઈ ત્યાં ગીર સોમનાથની અંદર જાજા ઘણા બધા ચાવડા છે અને એમાં પણ પ્લસ બધા ઓટો રિક્ષા ડ્રાઈવર છે, એટલે બાઈ સાથ બોલવામાં થોડું ઓલું થઈ જાય, નો પ્રોબ્લેમ. તો સૌપ્રથમ મારો પરિચય આપું. નામ દિનેશ ચાવડા, ગીર સોમનાથ ત્રાસી. અને આ પવિત્ર અભિયાનની અંદર છેલ્લા 7 વર્ષથી એક સેવક બની અને સેવા આપી રહ્યો છું. અને શોર્ટમાં કહું તો જીવન કેમ જીવવું એક અભિયાન એમ બતાવ્યું. 2018માં સિસ્ટમમાં ઇન્વોલ્વ થયો. એ પહેલા હું જીવન જીવતો નહોતો, જીવન એક કાપતો હતો. ઘણો બધો સંઘર્ષ કર્યો જીવનમાં. જિંદગીમાં એક નાનપણ બહુ ગરીબ પરિસ્થિતિમાં મારો જન્મ થયો. નક્કી હતું કે ક્યાંય પણ મોકો મળે તો સોકો મારવો, પણ જીવનના 33 વર્ષ આપી દીધા, ક્યાંય મોકો ન મળ્યો. અને હું ધન્યવાદ માનું આજ આપણી વચ્ચે જે ઉપસ્થિત છે આપણા બધાના ગ્રેટ ગુરુ, ગ્રેટ મેન્ટર જેને કહી શકીએ, ક્રાંતિવીર ટીમના જે પ્રણેતા દિનેશભાઈ સેલેડિયા. અને એમનો પ્રોગ્રામ હતો રાજકોટ, ત્યારે માઇન્ડ પાવર હતો. અને ત્યારે હું આમ અનએક્ટિવ હતો, એક્ટિવ હતો નહીં. પણ મેં મારા અપ્લાયને કીધું હતું કે સાહેબ મારાથી નહીં કહો સાહેબ, તમે ત્યાં જાઓ છો તો જે પણ કંઈ હોય એનું ઓડિયો રેકોર્ડ કરતા આવજો. અને ત્યારે હું ખેતી કામ કરતો, સાથે ઓટો રિક્ષા હતો. અને એ ઓડિયો ક્લિપ મેં ઓલું કહે ને કે ભાઈ મેં એવી મહેનત કરીને સાહેબ કે શું વાત કરું, સાલો વરસાદમાં હું ખેતરનું જે વંડી હોય ને માંડતો. અને એ મોબાઈલમાં રેકોર્ડિંગ મેં કમસે કમ 8 થી 10 વખત છેલ્લા સાહેબ હું સાંભળ્યું હતું. અને ત્યાંથી લઈ અને સાહેબ હું તમને એક વિશ્વાસ અપાવું કે આજ સુધી જીવનમાં હું ક્યારેય નેગેટિવ નથી થયો. માઇન્ડની શું શક્તિ છે ને એ મને ત્યાંથી ખ્યાલ આવ્યો કે ભાઈ આ દુનિયાની અંદર ગરીબ પરિવારમાં જન્મવું એ આપણી મજબૂરી છે. જન્મ આપણે નક્કી નથી કરી શકતા, પણ આપણા બધાના વિચારો નાના છે એટલે આપણે મોટું વિચારી નથી શકતા. અને એ સાહેબની જે કંઈ ઓડિયો ક્લિપ હતી મેં સાંભળ્યું, પછી મને એવું નક્કી થઈ ગયું કે નહીં દિનેશ ચાવડા તું ધારે કરી શકે છે. અને ત્યાંથી લઈને સાહેબ આજ સુધી જે પણ સફર કાપ્યું હોય ને તો આપણા બધાના ગ્રેટ ગુરુ શેરડિયા સાહેબના શબ્દોથી અહીં સુધી પહોંચ્યો છે. તો એ વ્યક્તિ આપણે સાંભળવા મોકો મળ્યો છે, જીવનની તક મળી છે, જીવનનો લાવો મળ્યો છે. ઓલરેડી તમે બધાએ સમય આપી જ દીધો છે, તો ધ્યાનથી સાહેબ જે પણ કંઈ આપણને સમય આપે એકદમ ધ્યાનથી આપણે બધાને સાંભળવાનું છે. પણ એ સાંભળતા પહેલા આપણે ઘણા બધા વાઇટલ, ઘણા બધા સ્ટાર પિન, ઘણા બધા રોયલ ડેસીઓને આપણે ઇન્કમ જોઈએ, એમના લેવલ જોયા. તો હસીથી ભાઈ કે એની ઉપરને એક એવી ઇન્કમ, એક એવું લેવલ સાહેબ કે રિયલમાં આરસીએમના એસોસિએટ બાયનું એક સપનું હોય છે. અને એને કહીએ છીએ આપણે ટેકનિકલ એસીવર. તો એને સાંભળશો આપણે? યસ. હા, એક એવા કે જે ગુરુના પર ગુરુ છે. એ જ્યાં ઉભે ને इंडियन पिक्चर से ત્યાં કહે ને કે मैं जहाँ खड़ा होता हूँ ने वहाँ सभाएं स्टार्ट हो जाती है. તો अपने विश्व આપણા વચ્ચે એક એવા ટેકનિકલ એસીવર છે કે જ્યાં પણ ઉભે ને ત્યાં આગવી ઓળખ હોય. તો સાજો સમય ન લેતા તમારા બધાની જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે હું ઇન્વાઇટ કરું છું ઓલ ટેકનિકલ એસીવરને. તમારા જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે સાહેબ એક ટેકનિકલ એસીવર છે. સંગીત સાથે, મ્યુઝિક સાથે હું ઇન્વાઇટ કરું ઓલ ટેકનિકલ એસીવર. કમ ઓન ધ સ્ટેજ. શાનદાર તાલી, જિંદા દિલ તાલી. સંગીત શક્ય હોય તો સંગીત પર સુર આપશું થોડો, કારણ કે જે વ્યક્તિઓ છે સાહેબ એમનું જીવન અહીંયા આરસીમાં સમર્પિત કર્યું હોય ત્યારે આ વસ્તુ શક્ય બને. તો તમારા બધાના જોરદાર જેમ રાઘવભાઈ વસિયાએ કીધું હતું કે માઇક એમને આપણે નહીં આપીએ અને આપશું તો કલાકોને કલાકો લઈ લે છે. તો હું રિક્વેસ્ટ કરી કે એમાં એક લેવલ હોય છે, તો જેટલા પોલિસી વર્ષે એ પહેલા આવશે એમનો આપણે પરિચય લઈશું. 3 જ વસ્તુ આપણે પૂછવાની છે: શું નામ, શું કરતા હતા કામ અને કેટલા એવા ગામ. જી. નામ પ્રકાશ વાળા, મૂળ ગામ અમરેલી, અને વ્યવસાય શિક્ષકનો જુનાગઢ. 18 વર્ષ શિક્ષકમાં કામ કર્યું અને ગયા મહિનાની ઇન્કમ મારી 57,400 અને ટોટલ ઇન્કમ 6 લાખ પ્લસ. નમસ્કાર. નામ પરમાર રામસિંહ, ગામ બારડા. વ્યવસાય તો ખેતી કરું છું, જેની સાથે સાથે આરસીએમ પાર્ટ ટાઈમ. પણ પેલો ચેક મારો આવેલો 150 રૂપિયા. હાઈએસ્ટ ચેકની વાત કરું તો 1,07,200 અને ટોટલ ઇન્કમની વાત કરું તો 33 લાખ રૂપિયા. જય આરસીએમ. પરિચય નામ બાબુ વાઘેલા. નોલેજની વાત કરું તો 300 ફી ભણેલો વ્યક્તિ. આરસીએમ પહેલા રત્ન કલાકાર 7,000 વીરામાં કામ કરતો અને હાઈસ ઇન્કમની વાત કરું તો 1,68,000 રૂપિયા. ટોટલ ઇન્કમની વાત કરું તો 55 લાખ પ્લસ અને 300 ફી ભણેલો અભણ વ્યક્તિ. જય આરસીએમ. નામ મહેશ કિલાવત, જુનાગઢથી એસટીમાં બસ કંડક્ટર છું. અભિયાન સાથે સંકળાયેલો પહેલો ચેક 250 રૂપિયાનો આવ્યો હતો. અત્યારે પર મંથ ઇન્કમ 90,000ની ઇન્કમ આવે છે. ટોટલ 10 લાખ પ્લસ. આ આરોગ્ય આપે છે સાહેબ. ઘરમાં બીમારી દૂર કરે ને
ગરીબી પણ દૂર કરે સાહેબ. આ અભિયાન એવું છે. થેન્ક યુ. શાનદાર. હવે આપણી પાસે સ્ટાર પોલિસીવર છે તો એમને આપણે રિક્વેસ્ટ કરશું. નમસ્કાર. નામ જસુભાઈ ધાકડા, ગામ દીપડિયા, તાલુકો રાજુલા. આરસીએમ પહેલાની વાત કરો તો ખેતી અને દૂધનો વ્યવસાય હાલ પણ ચાલુ જ છે. આવ્યો તો આરોગ્ય માટે. પહેલા શેકની તો કહે ને કે યાદ નથી કોઈ કેટલા આવ્યા ત્યારે, કારણ કે આરોગ્ય માટે હોય. ટોટલ દર મહિને હાઈએસ્ટ ઇન્કમની વાત કરો તો 2 લાખ પ્લસ આવી શક્યા છે અને ટોટલ ઇન્કમ 1 કરોડ પ્લસ લઈ શક્યો છો. નામ રાઘવાસિયા. આરસીએમ પહેલા ફોટોગ્રાફીનું કામ ઊંચા કોટડાના દરિયા કરતો. પહેલો ચેક 72 રૂપિયા આવેલો, હાઈએસ્ટ ચેક 2 લાખ પ્લસ અને કુલ આરસીએમ થી 54 લાખ રૂપિયા રિટર્ન આવ્યા. ધન્યવાદ. નામ અનિલ પરમાર, ગામ ખાંભા. આરસીએમ પહેલા પણ ગિફ્ટ આર્ટિકલ કટલેરી શોપ ચલાવું છું અને અત્યારે પણ ગિફ્ટ આર્ટિકલ કટલેરી શોપ ચલાવું છું. આમ કહીએ તો આવ્યા હતા આરોગ્ય માટે, એટલે પહેલા ચેકની તો ખબર નથી, પણ હાઈએસ્ટ ચેક 2,74,000 આવ્યો હતો અને ટોટલ ઇન્કમની વાત કરું તો 70 લાખ પ્લસ ઇન્કમ આવી ગયેલી છે. અને હાલમાં આરોગ્યની વાત કરું તો 200 કરતાં પ્લસ બાળકોની જિંદગી બચાવી છે. હજી 2-4 દિવસ પહેલાં તે એક બાળક બોલી નહોતું શકતું અને આરસીએમનું ચ્યવનપ્રાશ આમલા જે છે એ આપવામાં આવ્યું અને એવું રિઝલ્ટ આવ્યું કે ભાઈ અમારું બાળક ક્યારેય નહોતું બોલતું, એ ધીમે ધીમે આ કરવા લાગ્યું છે. આ આરસીએમની પ્રોડક્ટ છે. હજારો બહેનોને જેને પીરિયડની પ્રોબ્લેમ ને આ પ્રોબ્લેમ હતી એ બહેનોને ન્યુટ્રીચાર્જની પ્રોડક્ટથી પણ આજે આગળ લઈ આવ્યા છે. તો આ ઇન્કમ જે છે એ હાઈએસ્ટમાં હાઈએસ્ટ કહી શકાય ને તો આ કે છે લાખોની ઇન્કમ, પણ આ ઇન્કમ છે એ કરોડોની ઇન્કમ છે. જી ધન્યવાદ. જી થેન્ક યુ. તમે જોયું કે ભાઈ લાખો પછી કરોડોની ઇન્કમ પણ આરસીએમ આપે છે મતલબ. અને હવે બધાય દિલ થામીને બેઠજો. હવે પછીના જે કંઈ લીડરને આપણે સાંભળવાના છે, પણ હું મારો પરિચય આપી દઉં. હું પણ ટેકનિકલ એસેવર છું. મારો અભ્યાસ 8 પાસ અને ઓટો રિક્ષા આપવાની સાથે આજથી 7 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી. પહેલા કમિશનની વાત કરું તો 224 રૂપિયા અને હાઈએસ્ટ કમિશન 1,79,000 અને ટોટલ ઇન્કમની વાત કરું તો 22 લાખ પ્લસ. જે સપને પણ તો વિચાર્યું એ અભિયાને આપણે આપ્યું. પણ હું સાહેબનો ખાલી થોડોક પરિચય આપી દઉં. મારો એ લેવલ તો છે નહીં કે સાહેબનો પરિચય આપી દઉં. બહુ આ મેનેજમેન્ટ ટીમે મને આજે જવાબદારી હોપી. સાહેબ સપને પણ હું તો ક્યાં સુધી કહી શકું કે આ જીવનના જે પણ કંઈ મારા સંઘર્ષ, મારો પારિવારિક, મારો સામાજિક હોય કે સાહેબ આરસીએમ હોય, તો છેલ્લા 7 વર્ષથી સેલડિયા સાહેબના જે કંઈ શબ્દો સાંભળવા મળે મને, અને હું ભાગ્યશાળી માનું કે મને ક્યાંક ને ક્યાંક એમના 2 શબ્દો સાંભળવાનો મોકો મળે તો ક્યારેય છોડતો નથી. તકરીબન 300 કિલોમીટર સુધી મારું ગમે એવું કામ હોય તો સાહેબનું ક્યાંય પોસ્ટર આવે એનું અવશ્ય ત્યાં વધારું છું. શા માટે? તો કે સાહેબ આપણને ઓનલી ઓન અભિયાન ઉપર વાત નથી કરતા. માણસને રિયલ જીવન કેમનું જીવવું જોઈએ, ક્યાં ક્યાં આધાર ઉપર આપણે હાલવું જોઈએ, કઈ કઈ રીતે સફળતા મળે, તમામ પોઈન્ટ ઉપર સાહેબ આપણે ચર્ચા આપતા હોય. તો આજે અહીંયા આપણે બધા એક અમરેલી ધરતી ઉપર આવો એક મોકો મેળવ્યો છે તો એને સાહેબ ગુમાવવો નથી. અને વાત થોડી સાહેબને એ કરું સાહેબ, મેં જ્યારે આરસીએમની શરૂઆત કરી ત્યારે હું કહેતો કે ભાઈ મારે તો 1 હાંધે અને 13 તૂટે એટલે આરસીએમ કર્યું ઓપન વાત છે, કારણ કે પરિસ્થિતિ જેવી હતી. પણ આપણા વચ્ચે છે આજે સેલડિયા સાહેબ છે, એમને સાહેબ પૈસાની કોઈ જરૂર છે જ નહીં. પૈસા માટે કંઈ કરતા જ નથી, કારણ કે પોતે એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલ છે, 7 ફેક્ટરીના માલિક છે. આ બાજુનું ગામ અડાળા છે, ત્યાં એક પ્રાઇવેટ સ્કૂલ છે, એના ભાઈ પોતે ટ્રસ્ટી છે. ઇન્કમની દ્રષ્ટિએ વિચારો તો છે જ નહીં, પણ ખરેખર આપણા બધા માટે એક ગૌરવની વાત છે સાહેબ કે જ્યાં સમય પોતાનો એક વેપારી ખાલી 5 કલાક 5,000 અથવા તો લાખો રૂપિયા કમાવા માટે 24 કલાક ત્યાં આપે છે. અને આપણા બધાના ગ્રેટ મેન્ટર ક્રાંતિવીર ટીમના પ્રણેતા શ્રી દિનેશભાઈ સેલડિયા આજે 24 કલાક અભિયાનને આપે છે સાહેબ. એનું જીવન આરસીએમ એને હોપી દીધું છે. અને હું એના શબ્દો સાંભળીને મેં નક્કી કરી લીધું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી આ દુનિયા ન છોડે ત્યાં સુધી અભિયાનમાં જ કાર્ય કરવાનું છે. ક્યાંક એવો સમય આપવાનો છે કે જ્યાં હું ન સમય આપું તો મારું નુકસાન થાય, બાકી ઓનલી ઓન સમય અભિયાને જ આપવાનું, કારણ કે આરસીએમ એક આપણું જીવન બની ગયું. અને બીજું એ કે ભાઈ આપણે બધા ઓળખીએ છીએ આ દેશના મહાત્મા ગાંધીને. તો જ્યારે મહાત્મા ગાંધીએ એની શરૂઆત કરી એના જીવનની, તો ત્યારે ગુજરાતનું છે કે પોરબંદર હતું ત્યાં એમનો જન્મ થયો હતો અને ત્યારે એમનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. પણ એ યોગ્યતા વધારતા ગયા, પાત્રતા વધારતા ગયા, તો છેલ્લે લાસ્ટમાં એક દેશવે એને એક મહાત્માનું નામ આપ્યું. એમાં આપણી જ વચ્ચે જે આપણા બધાના મેન્ટર દિનેશભાઈ સેલડિયા છે, એનો જન્મ ભેસાણ તાલુકાના બરોડા ગામની અંદર થયો અને ત્યાં દિનેશભાઈ રવજીભાઈ સેલડિયા નામનો જન્મ થયો છે એમનો. પણ સાહેબ એટલી હદે આજે મહેનત કરે છે, એટલી હદે આ અભિયાનને જીવે છે. અને હું વિશ્વાસ અપાવું સાહેબને કે સાહેબ રિયલ તમને અમે એક મહાત્માના રૂપમાં જ ફાઇનલ કરાવશું, એ હું વિશ્વાસ અપાવું છું. જેમ મહાત્મા ગાંધી પોરબંદરની અંદર જન્મ મોહનદાસ કરમચંદ ગાંધીનો જોતો ને સાહેબ, એ જ રીતે જ્યારે પણ આ દુનિયા છોડી જશું ત્યારે અમે એક મહાત્માનું તમને બિરુદ આપશું, એવા સ્ટેજ ઉપરથી વિશ્વાસ અપાવું છું. તો સાજો સમય ન લેતા
તમારા બધાના જોરદાર તાળીઓનો ગડગડાટ હશે મ્યુઝિકની સાથે. અને હું તમામ ટેકનિકલ એસીઓને રિક્વેસ્ટ કરું, રાજકોટથી ધરતીથી એક માઇન્ડ પાવર ટ્રેનર, એક બિઝનેસ કોચ, એક સફળ વ્યક્તિત્વ આપણી સરે હાજર છે, તો તમારા બધાના સહયોગ, બધાની જોરદાર તાળી, પોતાની સીટ ઉપર ઊભા થશું. અને તમામ હું ટેકનિકલ એસીઓને રિક્વેસ્ટ કરા કે એમના સાથે વેલકમ કમોન ધ સર જી, વેલકમ. તો શાનદાર તાળી, શાનદાર સંગીત થઈ જાય. શાનદાર તાળી થઈ જાય.